હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 2 પૂર્ણ સંખ્યાઓ તેનું સ્વાધ્યાય 2.1નો દરેક દાખલાની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી જોઈશું. બરાબર. એમાં પહેલો જ એક દાખલો છે, દાખલા નંબર 1 કે 10,999ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો. બરાબર. તો પહેલી સંખ્યા જોઈએ આપણે તો 10,999 વત્તા 1 બરાબર 11,000. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે પછી તરત આવતી કીધી છે એટલે આપણે +1 કરવાનું છે. બરાબર. પછી 11,000 વત્તા 1 કરીએ તો શું થશે? 11,001. ત્રીજી સંખ્યા 11,001 લઈએ વત્તા 1. બરાબર. તો જવાબ આવશે 11,002. બરાબર. આપણે 3 સંખ્યા કીધી હતી, 3 સંખ્યા આપણે શોધી કાઢી. હવે દાખલા નંબર 2, 10,001ના પહેલાં તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો. પછી એ કીધું હતું તો આપણે +1 કર્યા હતા. હવે પહેલાં કીધું છે તો આપણે -1 કરીશું. તો પહેલી સંખ્યા 10,001, તેમાંથી -1 કરીએ તો જવાબ મળશે 10,000. બીજી સંખ્યા, હવે આપણા જોડે 10,000 છે, એમાંથી -1 કરો તો કેટલો થશે? દરેક જણ બાદબાકી કરીને બોલે જવાબ. તો જવાબ આવશે 9,999. હવે ત્રીજી સંખ્યા 9,999, એમાંથી -1 કરવાનો છે આપણે, તો જવાબ મળશે 9,998. આ રીતે આપણે પહેલાં આવતી સંખ્યાઓ 3 લખી દીધી. હવે દાખલા નંબર 3 છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? પ્રશ્ન છે આ એક. કઈ છે? બોલો, કોઈને ખબર છે? તો તે આવશે 0, 0. બરાબર. આગળ જોઈએ હવે આપણે ચોથો છે કે સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. 32 અને 53ના વચ્ચે કઈ કઈ આવે? તો 32 અને 53ની વચ્ચે કીધું છે એટલે એ બે સંખ્યા આપણે લેવાની નથી. તો 32 પછી આવે 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને 52. યાદ રાખજો, આપણને વચ્ચેલી સંખ્યા કીધી છે એટલે 32 અને 53 આપણે લઈશું નહીં. વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો જે આપણે ગણી લીધી. હવે કેટલી છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો આમ લખીશું આપણે કે 32 અને 53ના વચ્ચે આવતી 20 પૂર્ણ સંખ્યાઓ છે. બરાબર. આગળ જોઈએ દાખલા નંબર 5 કહે છે કે નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યાઓ જણાવો. પછી કીધું છે તો આપણે +1 કરીશું. બરાબર. પહેલાં એક સંખ્યા છે, હવે આપણે પહેલું ચેપ્ટર ભણી ચૂક્યા છીએ. આ કઈ રીતે વંચાય? બરાબર. તો 24,40,701. બરાબર. એમાં તરત પછીની સંખ્યા લખવી હોય તો આપણે શું કરીશું? +1. તો એકનો છેલ્લો જે 1 છે એમાં 1 ઉમેરાઈ જાય તો કેટલા થઈ જાય? 2. એટલે 24,40,702 થશે. બરાબર. એ રીતે હવે છે આ 1,01,99, એમાં તરત પછીની સંખ્યા છે તો એમાં આપણે +1 કરીશું. બરાબર. 199 છે તો 199માં 1 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 200. તો આપણે થશે 1,02,000. હવે છે આપણે બરાબર કે 10,99,999, એમાં તરત પછીની સંખ્યા છે. બરાબર. તો +1 કરીશું તો આ બધામાં 1 ઉમેરાઈ જાય તો 1 ઉમેરીએ તો શું થાય? 10નો 0 વિધિ પડી 1, 10નો 0 વિધિ પડી 1. એમ કરતાં કરતાં ગાડી 11 લાખે પહોંચી જાય. કારણ કે 99,999માં 1 ઉમેરીએ તો એના ઉપર એક આંકડો ચડી જાય એટલે 1 લાખ થઈ જાય અને આ ગાડી 1 તો હતો જ એટલે 11 લાખ થઈ જશે. બરાબર. આગળ જોઈએ આપણે 23,45,670, એમાં તરત પછીની સંખ્યા આપણે લેવી હોય તો આપણે +1 કરીશું તો જે 70 છે છેલ્લો આંકડો એ 71 થઈ જશે એટલે 23,45,671 જવાબ આપણને મળશે. આગળ જોઈએ હવે આપણે દાખલા નંબર 6 છે. જેમ તરત પછીની સંખ્યા હતી એમાં હવે તરત પહેલાંની સંખ્યા છે તો આપણે -1 કરીશું બધામાં. 94ના તરત પહેલાંની સંખ્યા કેટલી? તો 94 - 1. તો કેટલો જવાબ આવશે? તેમાં 3નો જવાબ આવશે 93. પછી છે 10,000, તો 10,000ની તરત પહેલાંની સંખ્યા 10,000 - 1. તમારે વિદ્યાર્થી મિત્રો જાતે નોટબુકમાં બાદબાકી કરી લેવાની, ના આવડતી હોય તો -1. તો આમાં જવાબ આવશે 9,999. પછી છે
2,08,090. હવે એમાં તરત પછીની સંખ્યા છે તો આપણે 2,08,090 -1 કરીશું અને એમાં જવાબ 90 છે છેલ્લો આંકડો તો 89 થઈ જાય અને જવાબ આવશે 2,08,089. બરાબર. હવે છે તમે જોઈ શકો છો 76,54,321 આ સંખ્યા કઈ છે દરેક જણ વાંચશે 76,54,321 એમાં તરત પહેલાંની સંખ્યા લેવી હોય આપણે તો એમાં -1 કરીશું અને છેલ્લે જે 21 છે એની જગ્યાએ શું થઈ જશે 20 એટલે કે 76,54,320 જવાબ આવશે. બરાબર. આગળ છે એક દાખલા નંબર 7 કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો અને તેમની વચ્ચે ગ્રેટર ધેન કે લેસ ધેનનો ઉપયોગ થશે તે પણ જણાવો. બરાબર. હવે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન આપો કે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ જે સંખ્યા હોય એ હંમેશા નાની જ હોય અને જમણી બાજુ જે સંખ્યા હોય એ હંમેશા મોટી જ હોય. એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે ડાબી બાજુ જે સંખ્યા હોય કેવી હોય નાની જ હોય અને જમણી બાજુ જે સંખ્યા હોય એ કેવી હોય મોટી જ હોય. બરાબર. એમાં પહેલો જ છે કે 530 અને 503 તો આમાં ડાબી બાજુ કઈ હોય તો ડાબી બાજુ 503 જ હોય કારણ કે એ નાની છે અને જમણી બાજુ કઈ હોય 530. તો એ લખવું પડે કે સંખ્યા રેખા ઉપર 503 એ 530ની ડાબી બાજુએ છે અને 530 એ 503ની જમણી બાજુએ છે. બરાબર. હવે આ બે વચ્ચે કયું ચિહ્ન આવે તો મોટો હંમેશા નાનાને તીર મારે પરંતુ આપણે 530 અને 503 આ રીતે લખેલા છે તો અહીં જે ચિહ્ન આવશે એ કયું ચિહ્ન આવશે તો આ રીતનું મોટો હંમેશા નાનાને તીર મારે. અમે આ રીતે યાદ રાખીએ છીએ પણ જો આમાં તમારે ગ્રેટર ધેન અને લેસ ધેન લખવું હોય તો આમાં ગ્રેટર ધેનનો ઉપયોગ થશે. બરાબર. ગ્રેટર ધેનમાં કેવું હોય મોટી નાની આવે અને લેસ ધેનમાં કેવું નાની મોટી આવશે તો અહીંયા ગ્રેટર ધેનનો સિમ્બોલ આવશે. બરાબર. હવે આગળ જોઈએ આપણે 370 અને 307 તો આપણને ખબર છે કે 307 નાની છે ડાબી બાજુ આવે અને 370 જમણી બાજુ આવશે તો અહીં લખવું પડે કે 307 એ 370ની ડાબી બાજુ આવશે અને 370 એ 307ની જમણી બાજુ આવશે અને આ બંને વચ્ચે સિમ્બોલ કયો આવશે તો પહેલાં મોટી નાની છે તો ગ્રેટર ધેન જ આવે. યાદ રાખજો મોટી નાની હોય તો ગ્રેટર ધેન અને નાની મોટી હોય તો લેસ ધેન અને એ યાદ ના રહે તો એ રીતે યાદ રાખવાનું કે મોટો નાનાને તીર મારે. બરાબર. આગળ જોઈએ આપણે અહીં દેખાય છે સ્પષ્ટ કે અહીંયા 98,765 છે અને અહીં 56,789 છે તો 98,000 મોટી હોય એ હંમેશા જમણી બાજુ જ આવે અને 56,000 નાની છે તો એ ડાબી બાજુ આવશે તો આપણે લખીશું કે ભાઈ 56,789 એ 98,765ની ડાબી બાજુ છે જ્યારે 98,765 એ 56,789ની જમણી બાજુએ છે. બરાબર. અને બંને વચ્ચે ચિહ્ન જોઈએ તો પહેલી મોટી અને બીજી નાની તો મોટી નાની હોય તો કયું આવશે બરાબર ગ્રેટર ધેનનો સિમ્બોલ આવશે. કયો આવશે ગ્રેટર ધેનનો. આગળ જોઈએ આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણે પહેલાં તમને ખબર ના પડે તો જોઈ લેવાનું એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ એટલે કે આ 98 લાખ છે અને અહીંયા જોઈએ તો આ તો કરોડ ઉપર નીકળી જાય છે 1 કરોડ. બરાબર. જો એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ અને કરોડ તો કરોડવાળી મોટી હોય અને લાખવાળી નાની હોય તો આ જે છે 1 કરોડ એ જમણી બાજુ આવશે અને 98 લાખવાળી જે સંખ્યા છે એ ડાબી બાજુ આવશે. બરાબર. તો અહીંયા લખીશું કે 98,30,415 એ 1,23,001ની ડાબી બાજુએ છે અને 1,23,001 એ 98,30,415ની જમણી બાજુએ છે. બંને વચ્ચે ચિહ્ન અહીંયા નાની મોટી છે મોટી નાની નથી. નાની મોટી હોય ને તો લેસ ધેનનો સિમ્બોલ આવે. કયો સિમ્બોલ આવશે લેસ ધેનનો સિમ્બોલ. બરાબર. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 8 કે નીચે આપેલા વાક્યમાં કયું વાક્ય ખરું છે. બરાબર. એમાં પહેલું જ છે કે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો આપણને ખબર છે કે ના આ વિધાન ખોટું છે કારણ કે નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 આવે. બરાબર. આગળ જોઈએ 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે તો ખોટું. 400 એ 399ના પહેલાં નહીં પણ 399ના પછી આવતી સંખ્યા છે. બરાબર. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો હા આ વિધાન સાચું છે. 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે તો હા આ વિધાન પણ સાચું જ છે. બરાબર. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો હા
નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 એ પણ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે, એટલે આ વિધાન સાચું છે. પણ કહે છે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, તો ના, આ વિધાન ખોટું છે, કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 આવે, પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી. બરાબર. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. બરાબર. તો આ તો ખોટું વિધાન છે, કારણ કે 10ની તરત પહેલાં 9 આવે, અને 9 એ 2 અંકની સંખ્યા નથી, પરંતુ 1 અંકની સંખ્યા છે. બરાબર. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો આ પણ વિધાન ખોટું છે, કારણ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, અને 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર. આગળ જોઈએ, પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. બરાબર. તો વાત સાચી છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જ 1થી થાય છે. બરાબર. પછી પૂર્ણ સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, તો આ વિધાન ખોટું છે, કારણ કે પૂર્ણ સંખ્યામાં 1ના પહેલાં કઈ સંખ્યા આવે? 0. કઈ સંખ્યા આવે? 0 આવે. બરાબર. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ની વચ્ચે આવે છે, તો આ પણ વિધાન ખોટું છે, કારણ કે 13 એ 11 12 કરતાં મોટી સંખ્યા છે, આથી 11 અને 12ની વચ્ચે ન આવે. 13 એ 12 પછી, તરત પછી આવતી સંખ્યા છે. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, તો હા, પૂર્ણ સંખ્યાની શરૂઆત જ 0થી થાય છે, એટલે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. બરાબર. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. આ પણ વિધાન ખોટું છે. કેમ? કારણ કે 99માં 1 ઉમેરો તો 100 થાય છે, અને 100 એ 2 અંકની સંખ્યા નથી, પરંતુ 3 અંકની સંખ્યા છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સ્વાધ્યાયનું સંપૂર્ણ સમજ પડી હશે. તો વિડીયો ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઇક કરતા રહો, અને આ જ પાઠના અન્ય એકમના અન્ય વિડીયો જોવા હોય, આ જ પાઠના જે પ્રયત્ન કરોની સમજૂતી તે ડિસ્ક્રિપ્શનમાં પણ જોઈ શકો છો. ઓકે, ગુડ બાય.